બધું બંધ કરી દીધું હે ને યાર કઈ ઓપ્શન ન બચે તો મોડેલિંગ. સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજનો દિવસ કઈ ખાસ છે નહીં, કારણ કે ખાસ બનાવી શકશું આપણે આગળ, પણ અત્યારે ખાસ નથી કારણ કે હું ફ્રી થઈ ગઈ છું અને મેં બધું કામ પણ કરી દીધું છે, બધું ડન પણ થઈ ગયું છે. ખાલી એક જ બર્થડે ની પ્લાનિંગ બાકી છે અને બીજું તો કઈ છે નહીં અત્યારે. અને એકલી છું એટલે આજે ખબર નહીં કેવો વ્લોગ બને, બટ આપણે કંઈક ઇન્ટરેસ્ટિંગ તો બનાવશું જ. તો એ હું તમને કંઈક કરી આપીશ. આજે 23 તારીખ થઈ ગઈ. 24, 25, 26, 27, 28, 29 ને 30. ખાલી 6 દિવસની વાર છે આપણી પાસે ચિંટુના બર્થડે ની, અને પ્લાનિંગ હજી મેં ઝીરો. કાંઈ પ્લાનિંગ નથી કરી. પહેલા એવું વિચાર્યું હતું કે જે બી હું ડેકોરેશન ને કરીશ એ આપણે મોટો હોલ છે એટલે ત્યાં જ કરશું, પણ પછી એવો વિચાર આવે છે કે એ આવશે એટલે તરત જ એમને દેખાઈ જશે અને એ આવી જાય છે 11:30 આસપાસ, ક્યાંક તો 10 વાગે પણ આવતા રહે, એટલે એ ફેલ ગયું. એટલે હોલમાં તો કઈ થવા નથી. અહીંયા કરશું તો આ બધું નડશે અને બધા બગાડશે પણ. સો મેં એવું વિચાર્યું છે કે ઉપર જતા રહેશું, બધી તૈયારી પણ અહીંયા સારી થઈ જાય. પણ એક પ્રોબ્લેમ છે કેમ કે અહીંયા લાઈટ નથી. લાઈટ પણ હોલ્ડર છે, હોલ્ડર થી શાયદ પ્રકાશ એટલો પડી જાય તો ઉપર રાખશું, નહીતર પછી મેં એક અલગ જ પ્લાનિંગ બનાવી છે. જો કાંઈ આમાંથી ન થાય તો આપણી પાસે એ તો છે જ, બહાર કરવાનું છે અને કારમાં કરવાનું છે, આટલું હું તમને કહી દઉં. અને બાકી તો ઘરે કરવાનું થશે તો ઉપર જ કરવાનું થશે, બાકી નીચે તો કરવાનું નહીં થાય કારણ કે કાંઈ છે જ નહીં ઓપ્શન. હોલમાં કરીશું તો એમને દેખાઈ જશે, 12 વાગ્યા સુધી તો એમને બહાર રાખવા પડે, નહીતર પ્લાનિંગ ન થાય. અને જમવા માટે ઘરે આવે જ, સો હોલનો પ્લાનિંગ નથી હવે. ઉપર છે એક ઓપ્શન અને એક લાસ્ટ રૂમ છેલ્લો ઓલો છે એ પડ્યો છે, પણ ત્યાં કઈ મજા ન આવે કારણ કે અહીંયા જે હોલ્ડર છે એમાંથી એક હોલ્ડર ખરાબ છે અને એક લાઈટ થી ને બધું આપણે મસ્ત ફોટા ન પડે, એટલે એ પણ મેં છોડી દીધો. અને નીચે તો બધી પબ્લિક હોય, સો મેં એવું વિચાર્યું કે બહાર જતા રહીશું અને ત્યાં જઈને કંઈક કારમાં જ કરશું. આ બે ઓપ્શન માંથી ગમે એક ઓપ્શન થશે આપણી પાસે. આટલી પ્લાનિંગ ખાલી મેં કરી છે, બાકી તો હજી બાકી છે. ગિફ્ટમાં પણ મેં કંઈક વિચાર્યું છે, મેં કાલે કીધું તું, આઈ થિંક નહોતું કીધું, સોરી, કે હું કંઈ નહીં, એવું કંઈક છે જે અનએક્સેપ્ટેડ છે, જે ચિંટુ એ વિચાર્યું પણ નહીં હોય કે વિધિ એવું એમની માટે કરશે, કારણ કે કંઈક એવું જ છે જે એમને વિચાર્યું પણ ન હોય. કારણ કે એ વસ્તુથી મને થોડીક બીક લાગે છે. 2 વાર તો થઈ ગયું એ, પણ તો હવે નથી કરવું એ મારે, પણ એમના માટે હું કરવાની છું અત્યારે. સો હવે જોઈએ આપણે પ્લાનિંગ કેવી થાય છે આગળની, અને એ તો ડિસ્કશન કરી જ લઈશું આપણે. બટ મને એ વિચાર આવે છે કે થેમ કેવી રાખવું. થેમ બધું બલૂન્સ ને એવું લાવવાનું છે, પણ એ કયા ટાઈપનું, એમને કલર તો બ્લેક વ્હાઈટ જ ગમે છે. તમે જોયું હશે બધા વિડીયોમાં, વધારે મોસ્ટ ઓફ એમને બ્લેક વ્હાઈટ જ પહેર્યું હશે. તો એ પણ મને બ્લેક વ્હાઈટ ઓછું ગમે, એમને વધારે ગમે, તો એ તો નહીં થાય. મારું જ થશે બર્થડે, ભલે એમના હોય, ચોઈસ મારી રહેશે કારણ કે હું કરવાની છું. એમને તો મારા બર્થડેમાં હા બ્લેક બ્રાઉન જ હતું, પણ મને નહોતું ગમ્યું, એટલે હું તો આ વખતે અલગ જ કરીશ. લાઈટ કલર લઈશ થોડાક, ભલે બોઈઝમાં આવતા હોય કે ન આવતા હોય, પણ હું લઈશ કારણ કે પછી મારે પણ ફોટા પડાય ને એમાં, એટલે. બાકી તો બર્થડે ની પ્લાનિંગ કઈ થઈ નથી, આટલી જ છે પ્લાનિંગ. બાકી આપણે બધી કરી નાખશું પ્લાનિંગ. અને કંઈક મેં વિચાર્યું છે કે કેક આ વખતે બનાવડાવી છે, જે કંઈક એવી વસ્તુ એનામાં છે અવેલેબલ એના મગજમાં, કે મેં આજે જોયું તું એક વિડીયો જોતા હતા, એમાં હે ને બહુ માવા લવર હોય, માવો ખાય ને બોઈઝ, એ તો એની હે ને કેક બનાવેલી હતી, ઉપર માવાનું ઓલું કાગળ ને બાબુની ટોટી ને એવું બધું હતું. તો એ પણ એક આઈડિયા હતો કે હું એવું કરું. બસ મેં ચિંટુને ખાલી મસ્તીમાં કીધું, મેં આવું કરું, થાય કે કરાય.
પણ એવું નથી કરવાનું, એમને ખબર તો પડવા જ નથી દેવાની કે આ વસ્તુ કરવાની છે. કંઈક અલગ જ તે કેક બનાવડાવશું જે હેલ્ધી પણ હોય, કાલની જેમ મેગી હતી હેલ્ધી એની જેમ બટ કંઈક વિચારશું. બીજો તો પ્લાન છે નહીં કાંઈ કરવાનો. અને ગિફ્ટ આપીશ. એ ગિફ્ટ ખાલી એવી છે જે કંઈ લેવાની નથી, કરવાની છે, બનાવડાવવાની છે. સો થઈ જશે બધું. આટલા દિવસો છે આપણી પાસે. એની પહેલા તો રક્ષાબંધન આવે છે, એની તૈયારી કરવાની છે. આજે એકલી છું એટલે થોડોક તમને બોરિંગ લાગે તો પ્લીઝ સ્કીપ ન કરતા, કારણ કે આગળ થોડુંક ઇન્ટરેસ્ટિંગ બની શકે. હું તો નક્કી જ ન હોય. એક વાત કહું, આજે ને મારે વિડીયો શૂટ કરવા જવાનું હતું. તો મેં પ્લાનિંગ કરી હતી કે હું શૂટ કરવા જઈશ ને એટલે હું તમારી માટે પણ શૂટ કરીને આવીશ, કેવી જગ્યા છે ને એ બધું. એટલે તમને ખબર પડી જાય કે હું કઈ ટાઈપનું કરું છું. તમે પણ મારી પાસે કરાવી શકો. બટ 2 દિવસનો ગેપ આપ્યો એમને, કારણ કે એમ કીધું કે 2 દિવસ પછી કરીશું, કારણ કે એમને જે જગ્યા છે અહીંયા અત્યારે કામ ચાલે છે, શૂટની જગ્યા છે ને ત્યાં. તો ત્યાં તો અત્યારે થાય એવું છે ને, એટલે એમને કીધું કે 2 દિવસ પછી કરીશું. તો અમે કીધું કઈ વાંધો નહીં, 2 દિવસ પછી તમને વ્લોગમાં દેખાડીશું. કોઈ આવ્યું? નહીં. 2 દિવસ પછી હું તમને વ્લોગમાં બતાવીશ કે હું કઈ જગ્યાએ જાઉં છું ને કેવું શૂટ કરું છું. જો તમને પણ ગમતું હોય તો પ્લીઝ મારી જોડે કોન્ટ્રાક્ટ કરી શકો છો તમે. કામ તો તમને પરફેક્ટ જ મળશે, એની ગેરંટી 100%. બાકી તો બધું હું જોઈ લઈશ. તમને બધું બંધ કરી દીધું. હું સૂતી હતી ને તો મેં બધું બંધ કરીને સૂતી હતી. એટલે હે ને યાર, અને હવે સાઈડમાં કરી નાખ્યો ઘડીક. બસ હવે હરખું દેખાશે તમને. ક્યાંનો તડકો આવતો હતો, મેં કીધું કે ઘડીક રેસ્ટ કરું છું ત્યાં સુધી મેં કીધું બંધ કરી દઉં, તો બંધ કરી દીધું તું. તોય સાઈડમાંથી કબૂતર આવે. મૂળ આવે ખરી, કબૂતર બધું બગાડે. યાર આ ફ્લેટમાં રહેવાનું થોડીક તો પ્રોબ્લેમ થાય જ, અને તેના માટે મને એવું થાય. કેટલો બોરિંગ ડે છે, કાંઈ ડે જ નથી જાતો આજનો. રવિવાર છે, બધા છુટ્ટી ઉપર કેવી મજા આવે, ને મારી છુટ્ટી કાંઈ નહીં, છુટ્ટી જ નથી મારી. એટલો બોરિંગ ડે છે ને આજનો, કારણ કે આજ તો હું ઘરે હતી ને કંઈ કામ નહોતું. જોકે મેં એવું વિચાર્યું છે કે હું કંઈક કોર્સ કરવાની છું, જેમ કે કાં તો ડાન્સના કરીશ, ડાન્સ ક્લાસીસ જોઈન કરીશ, નહીંતર એડિટિંગનું, નહીંતર એકેય ઓપ્શન ન બચે તો મોડેલિંગ. બાકી 3માંથી એક વસ્તુ તો કરવાની જ છે. જો કોઈને પણ ખબર હોય કે સારો આઈડિયાઝ હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરજો. એમાં એ 3માંથી કઈ વસ્તુ બેસ્ટ છે વધારે? ડાન્સિંગ, એડિટિંગ એન્ડ મોડેલિંગ. એ 3માંથી મારે ગમે એક વસ્તુ કરવાની છે. અને હું અત્યારે વિચારું છું કે ChatGPT ને પણ પૂછી લીધું મેં તો, કે કયું બેસ્ટ છે એમ, કારણ કે કંઈક કોર્સ કરવા છે મારે. અને એમાંથી કંઈક આગળ વધુ પણ કંઈ કન્ફ્યુઝ છું. એમાંથી 3માંથી કન્ફ્યુઝ છું કે કયું વધારે સારું છે એમ. તો પ્લીઝ મને સજેસ્ટ કરજો તમે, કઈ તમારી પાસે કઈ આઈડિયાઝ હોય તો. અને આજે તો એટલો કંટાળો આવે છે, બોલવાની નથી મજા આવતી. કહેતી હતી ને હું, આમથી આમ જાય, આમથી આમ જાય, બટ કોઈ દરવાજો ખુલ્લો ન રાખે. इतनी दिक्कत है भैया. નીચે પણ બાયું બેવે, બટ અત્યારે કોઈ છે નહીં. હમણાં શાયદ આવે તો. આજ તો વાતાવરણ પણ નથી ગમતું મને. નથી તડકો, નથી વરસાદ, એકેયનું નથી. અને તમે તો સમજી જ ગયા છો. કંઈ નહીં, બોરિંગ ડે છે, બટ કાલ સારો ઉગશે આના કરતા. આજ ઈચ્છાથી આપણે કાલે ફરીવાર જાગવાનું. કંઈ મને મજા નથી આવતી. શાયદ મને એવું લાગે છે કે થોડીક હું ગરમ છું એટલે કે તાવ આવી ગયો હશે એમ, બુખાર. એવું લાગે છે, કારણ કે મજા નથી આવતી. આજે બપોરની તો ઊંઘ આવતી હતી તો હું સૂઈ ગઈ હતી 5 વાગ્યા સુધી. અને અત્યારે પણ કંઈ મજા નથી આવતી. સવારમાં પણ મેં કામ કરી નાખ્યું હતું. કર્યું તું ખરી, પણ કંઈ મજા નથી આવતી. સો ગાઈઝ પ્લીઝ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું, કારણ કે આજે તમે જોતા હશો બોલવામાં થોડુંક પણ કેવડાવે છે, કારણ કે હરખું બોલી નથી શકતી તમારી સામે. તોય આજનો વ્લોગ મેં મૂક્યો નહીં અને મેં બનાવી દીધો તમારા જ માટે. પ્લીઝ જો ગમે નહીં કે થોડુંક આજે ભૂલ થઈ હોય તો
માફ કરજો. અને પ્લીઝ આજના મને ડેલી બ્લોગ જોતા રહેજો અને પ્લીઝ લાઈક ઓછી આવે છે એટલે લાઈક કરવાનું રાખજો. આઈ નો તમે ઇન્સ્ટાગ્રામમાંથી સીધી લિંક ખોલો છો એટલે આવતું નહીં હોય તમારામાં લાઈક કરવાનું, બટ યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પ્લીઝ મને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને હિન્દી બી ક્યારેક ક્યારેક બોલાઈ જાય. સો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર કરજો અને પ્લીઝ જે નવા હોય એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય.